ગધેડાનું હલકું લોહી ને હલકો વિચાર આવ્યો તો એક દી માટીનું લગડું ભર્યું કુંભારે, પડી ગયો ગધેડો, માર્યો, બેઠો ન થયો. કુંભાર કંટાળી ગયો કે આ નહીં હાલે, લગડું ઠલવી નાખ્યું, લગડું ખંપે મારીને ઘેરે વહી ગયો. પછી ગધેડો નિવૃત્ત થઈ ગયો. આ મન પડે ત્યાં ચારો ચરી આવે ને તાજો માજો થઈ ગયો ને એક દી ચારો ચરીને પાણી પીને નદીની રેતીમાં આરોટતો હતો અને બપોરને ટાણે ખેડૂએ બળદ છૂટા કર્યા હાથીએથી અને ધોરીડા બળદિયા જેદી નદીને આરે પાણી પીવા આવ્યા. ગધેડાએ જોયું અને બળદ કરી ગધેડાએ કે હું હાવ છોતા જેવા થઈ ગયા છો. બળદિયો કે અમારા કાંતે તોહરા, નવખંડ ધરતી અમારે ખેડવાની, અમારો ખેડૂ છોડે ત્યારે છૂટાય, ઈ પાણી પાય ત્યારે પીવાય, નીરે ત્યારે ખવાય, અમારા શરીર એવા જ હોય ને. ગધેડો કે ઈ તમારી મોટી ભૂલ છે. કેમ કે માટીના લગડા દરરોજ કુંભાર મારા ઉપર હારતો, એક દી હું ઢોંગ કરીને પડી ગયો, મને માર્યો, હું બેઠો ન થયો. કુંભાર કંટાળીને વયો ગયો. ત્યારથી હું નિવૃત્ત થઈ ગયો, જો હૃષ્ટપુષ્ટ થઈ ગયો, તાજો માજો થઈ ગયો. તમે આવું કંઈક કરો. ત્યારે બળદિયાએ ગધેડા સામું જોયું અને બળદ એટલું બોલ્યો કે તારી વાત સાચી છે, તારી માં કોણ છે? તો કે ગધેડી. તો બળદિયો કે તારી માને તું એક જ માં કે દુનિયાના બીજા કોઈ માણસો કે? તો કે ના, હું એક જ માં કહું છું. તો કે ગધેડાને બળદ કે સાંભળી લે, તારે ને મારે ત્યાં તફાવત છે. કેમ? બળદિયો કે મારી માં કામધેનુ છે, ગાય છે. અરે મારી માને હું એક માં નથી કેતો, આખું જગત જેને માં કહે છે.